ફ્રેન્ડ્સ, રક્ષાબંધન હોય તો બહેન ભાઈના માટે ખૂબ સરસ મીઠાઈ ઘરે જ બનાવે છે અને ઘરેથી મીઠાઈ લઈને ભાઈને ત્યાં લઈને જાય છે. પણ આજની બેન જે છે એ ભાઈ માટે હેલ્થનું ખૂબ ધ્યાન રાખે છે અને બને તો ભાઈને એક હેલ્ધી મીઠાઈ જ ખવડાવે છે, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં એવી સરસ મજાની હેલ્ધી મીઠાઈ લઈને હું આવી ગઈ છું એક નવા પાર્ટિસિપેટના ઘરે. તો ચાલો જોઈ લઈશું એ મીઠાઈ કઈ બનવાની છે. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. હાય ડિંકલજી, કેમ છો? ફાઇન, વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. રક્ષાબંધન હોય એટલે ભાઈ માટે આપણે મીઠાઈ ઘરે લઈ જઈએ, રાઈટ? અને મોસ્ટલી અત્યારે તો ટ્રેન્ડ છે કે ભાઈની હેલ્થ માટે ખૂબ ધ્યાન રાખતા હોઈએ છીએ, ઘરે જ મીઠાઈ બનાવતા હોઈએ છીએ. તો આજે પણ તમે ઘરે જ મીઠાઈ બનાવવાના છો? હા, હું આજના સ્વીટમાં સુખડી બનાવી રહી છું, જે રક્ષાબંધનમાં ઘણી કામ લાગશે અને ઇઝી કુક થઈ જશે. ઓકે, એટલે એકદમ હેલ્ધી વે થી, રાઈટ? હેલ્ધી વે. ઓકે, બનતા કેટલી વાર લાગે છે? 10 to 15 મિનિટ્સ. ઓકે, 10 થી 15 મિનિટમાં. ઓકે, તમારા રસોડામાં ચાલો તો. ઓકે. થોડું ક્રન્ચી જોતું હોય તમને તો ક્રન્ચી સાથે તમે પ્લેન લોટમાં હલકું લાઈક એક બાઉલ લીધું છે તો એનું ચોથા ભાગનો કકરો લોટ લેશો તો સુખડી ક્રન્ચી અને સોફ્ટ થશે. ડિંકલજી, તમે ખૂબ જ સરસ રેસીપી બતાવી. એકદમ પરંપરાગત મમ્મી બનાવે એવી રીતે જ તમે એકદમ સરસ રેસીપી બતાવી. તો થેન્ક યુ વેરી મચ. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ સો મચ. બિંદુજી, થેન્ક યુ. ફર્સ્ટ ટાઈમ મેં આવી રીતના પાર્ટિસિપન્ટ થઈ અને ફર્સ્ટ ટાઈમ આવું ફેસ કેમેરો કરી રહી છું અને તમે આવો મોકો આપ્યો અમને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, ડિંકલ તો એના ભાઈનું ખૂબ જ ધ્યાન રાખે છે, મીઠાઈ પણ ઘરે જ બનાવે છે અને એના ભાઈ માટે અવનવી મીઠાઈઓ બનાવીને મોકલાવે છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે જો તમને પણ સરસ મજાની વાનગી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.